આપણું જીવન આત્મીય બને, અમૃતમય બને. અમૃતમય મીન્સ અક્ષર બ્રહ્મને અમૃત સમાન કયા છે. આપણું જીવન આત્મીય બને, આપણું જીવન બ્રહ્મભાવે સેવા ભજન કરી શકીએ એવો ઉદ્યોગ મળે. તે માટે બે વસ્તુ યાદ રાખવાની છે. સમાજમાં જીવીએ છીએ એટલે સમાજમાં પ્રસંગો રહેવાના જ. સત્સંગ સમાજમાં ભેગા મળીને આપણે ઉઠાવ લઈએ ત્યારે પ્રસંગો રહેવાના જ. કોઈની એક વિચારસરણી હોય, કોઈની બીજી વિચારસરણી હોય. ત્યારે આપણા હૃદયની વિશે કોઈ કિંચિત થોડો ભાવફેર થાય. અને જ્યારે એવો ભાવફેર રુચિ એવો ભાવ હૃદયની વિશે જ્યારે પ્રગટે ત્યારે તે દિવસે રાત્રે આપણે બધાએ એક સંકલ્પ કરીને ઉઠવાનું છે. વચ્ચે એક વાત કરી લઉં છું, બરોબર સાંભળજો. ભગવાન સ્વામિનારાયણે વ્રતના પહેલામાં જ પહેલું જ વચનામૃત પહેલા જ પેરેગ્રાફમાં ભગવાન સ્વામિનારાયણે એક અદ્ભુત અને કઠિનમાં કઠિન વાત કરી છે. હવે દેહને આપણે કોઈ સંબંધ નથી, છતાં દેહને લઈને ફર્યા કરીએ છીએ. આપણું ઓરિજિનલ શરીર છે અક્ષર બ્રહ્મ. દરેક આત્મામાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે. અંતર્યામી કર્મ ફળ પ્રદાતા સુખકારી મૂર્તિ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ રહ્યા છે. જીવ પ્રાણી માત્રના આત્મામાં અક્ષર બ્રહ્મ વ્યાપક છે જ. એ અક્ષરનું શરીર પહેલું બાંધવાનું છે. એની પહેલી શરત એ છે સંબંધવાળા ખૂબ મોટા છે. યોગી મહારાજના લાઈફમાં તમે જોજો, ભગવાન સ્વામિનારાયણના સમયમાં અક્ષર બ્રહ્મ ગુણાતાન સ્વામીજી, સ્વામી અને નારાયણ, ગુણાતાન સ્વામીજી એવા 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 સંબંધથી જીવી ગયા. કોઈ નિષ્ઠા હોય કે ન હોય, કોઈ સમજણ હોય કે ન હોય, સાકાર બ્રહ્મના અવતાર સમાન ઓરિજિનલ પુરુષ, જેના સિવાય સૃષ્ટિનું સંચાલન શક્ય નથી, જેના સિવાય અનાજમાં સ્વાદ નથી, ફૂલોમાં સુગંધ નથી, ફળમાં સ્વાદ નથી, એવું જે બ્રહ્મ તત્વ, એ અક્ષર બ્રહ્મના અવતાર સમાન પુરુષ, કલ્પનાતીત અવસ્થાવાળું એ સ્વરૂપ, પણ અલ્પ સંબંધવાળાની ચરણરત થઈને દાસના 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 દાસ થઈને ન જોયા ગુણ, ન જોયા અવગુણ, દરેકનો ભગવાન સાથેનો સંબંધ જોઈને દરેકની ચરણરત થઈને પ્રભુના ભાવથી થ્રુઆઉટ લાઈફ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી સાકાર બ્રહ્મ એવું જીવન જીવી ગયા. આપણામાં બે પૈસાની બરકત નથી, એક અનંતકાળથી હઠમાની ઈર્ષાના પ્રભાવથી જીવીએ છીએ, બે. અને છતાંય કોઈ વ્યક્તિ કોઈ પરિવારમાં, સમાજમાં કે સત્સંગમાં જ્યારે આપણી રીતે કોઈ ન વર્તે, સૂચન કર્યું હોય ન વર્તે, ત્યારે આપણે ભાવફેર એ વ્યક્તિને માટે થાય છે. ત્યારે તમે ભજન પ્રાર્થના કર્યા સિવાય તે દિવસે રાત્રે સૂઈ જતા નહીં. સમય ખૂબ થોડો છે. 2009 સાકાર બ્રહ્મના સ્વરૂપ સમાન યોગીજી મહારાજ, મા જેવા સાધુ, ભયંકર તામસી ક્રોધી પ્રકૃતિ ધારણ કરીને આવેલા વિજ્ઞાન સ્વામીજી, તે જમાનામાં ગાડીઓ નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી, અને વિજ્ઞાન સ્વામીજીનો દુર્વાસા જેવો અવતાર. સહેજ યોગીજી મહારાજ મોડા પડે, સહેજ થોડી ભૂલ જેવું કરે,
રસોઈમાં મોડા થાય, સભામાં આવવામાં મોડા, એ તો ઠીક, પણ સભામાં કોઈ ઝોકું આવે, મોટી આટલી મોટી માળા નાખતા, મોટા મોટા મનકાની, અને ફટાક લઈને જે મારા ઝાપટે, દૂર બેઠા હોય તો મારા જોરથી મારે, ઊભા થઈને સ્વામી 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 કરતા મારા આપ્યા આવે. 18.5 વર્ષની કસોટીમાં એક જ ઉમંગથી વિજ્ઞાન સ્વામીનો સ્વીકાર, ભગવત ભાવથી આનંદસભર એ સેવા, એ સ્વામીજી આપણને દેખાડી, જીવન જીવીને દેખાડી ગયા છે. આપણે એવા પ્રસંગો નથી, આપણે એવા કોઈ પ્રકૃતિવાળા સત્સંગી નથી કોઈ. વિજ્ઞાન સ્વામીજીની જેવી તામસી પ્રકૃતિ હતી, જેવી અપેક્ષાવાળું જીવન હતું, એવું તો આપણામાંથી 25 લાખમાંથી કોઈ નથી. તો યોગીજી મહારાજ જ્યારે વિજ્ઞાન સ્વામીનો હરેક સેકન્ડે સ્વીકાર કર્યો, ભગવત શાસ્ત્રીજી મહારાજના ભાવથી એક વાત સાંભળજો. હવે બીજી વાત કરું છું, કાન ઉઘાડા રાખજો. ભૂલે ચૂકે યોગીજી મહારાજની આગળ કોઈ હરિભગત વિજ્ઞાન સ્વામીની કોઈ નેગેટિવ વાત બોલવા માટે થોડોક પ્રયત્ન કરે. યોગી મહારાજ ફટાક લઈને ઊભા થઈને જય સ્વામી મોઢા પર હાથ મૂકી, મારા ગુરુ જે કાંઈ કરતા હોય, મારો શાસ્ત્રી મહારાજ સાથેનો સંબંધ વધારવા માટે જ કરતા હોય. કેવળ પોઝિટિવિટીથી થ્રુ આઉટ લાઈફ. નિર્ગુણ સ્વામીજી રાશિ તામસી ગરમ નહોતા, પણ સાત્વિક ભાવે બહુ ગરમ હતા. એમની રીતે કોઈ ન વર્તે એટલે સહજતાથી ગરમ થઈ જાય. બાકીનો 10-15 વર્ષ વિજ્ઞાન નિર્ગુણ સ્વામી સાથે રહ્યા. સંસ્થા માટે ઉતાવળી પ્રકૃતિ, બહુ અદ્ભુત મમતાથી પક્ષ રાખીને સેવા કરતા હતા. એક દિવસ હું સ્વામીજીની વાત કરું છું, સાકાર બ્રહ્મની વાત કરું છું, સનાતન દિવ્ય પુરુષની વાત કરું છું. એમને જે સદગુરુઓનું જે ગરજ રાખીને ગુલામ થઈને ગરીબ થઈને જે સ્વીકાર કર્યો, એમાં આપણો નંબર કેટલો લાગી શકે. 2009 જ્યારે આવી રહ્યો છે ત્યારે આપણે એટલો તો સંકલ્પ કરવાનો. અત્યારે તો અમરીશો સરસ છે, અમરીશ પરિવાર સરસ છે, યુવકો સરસ છે, કોઈ એવા વાતાવરણ છે નહીં. કંઈક સામાન્ય પ્રસંગો બને, કંઈ ઈગો ફટાક લઈને હર્ટ થાય અને મનમાં સંકલ્પ વિકલ્પ ઉઠે અને ફટાક લઈને આપણે અભાવ ગુણ ભાવ ફેરમાં જતા રહીએ છીએ. ત્યારે યોગીજી મહારાજના લાઈફના, ગુરુ ગુણાતીતના લાઈફના જીવનના પ્રસંગોમાં ડૂબી જજો. અને રાત્રે ભજન પ્રાર્થના કરીને પછી નિરાતે આપણે તો કામ ક્રોધ લોભ કાઢવાનો છે, હઠમાન હિસ્સા કાઢવાના છે, તર નરકના દ્વાર છે. ગીતામાં ભગવાન કૃષ્ણે કામ ક્રોધ લોભને નરકના દ્વાર સમાન કહ્યું. ગુણાતાન સ્વામીજીની વાતોમાં ગુણાતાન સ્વામીજી હઠમાન ઈર્ષા નરકના દ્વાર સમાન કહ્યું. કામ ક્રોધને લોભ નરકના દ્વાર છે. કંઈક ને કંઈક એક આ વચ્ચે ઓછે બધાને વર્ગ્યા છે. ઈગો દરેકને વર્ગ્યો છે. યુગોની પાછળ હઠ હોય, યુગોની પાછળ ડર હોય, યુગોની પાછળ દમ હોય, યુગોની પાછળ બનાવટ હોય, યુગોની પાછળ કપટ હોય, યુગોની પાછળ ઈર્ષા હોય. માનના અનંત પૂછડા છે. ડર, દમ, દેખાવ, પ્રદર્શન, ચંચળતા બધા માનના વિવિધ પ્રકારના પ્રભાવો છે. હવે આપણે બાબા તરફ ગુણાતીત તરફ નજર રાખીને કેવા એ સનાતન દિવ્ય પુરુષ, કેવી પ્રકૃતિવાળા સામે વગર આંખે નિર્ગુણ સ્વામી તો ખરેખર ખૂબ નિશ્ચિંત પક્ષવાળા સંસ્થાના ઉત્થાન માટે અદ્ભુત કામ કરનાર. પણ છતાંય એક પ્રસંગની વાત કરું છું. નિર્ગુણ સ્વામીજી યોગીજી મહારાજને કહ્યું, જોગી 11 વાગે પહોંચવાનું છે, પેલી ઘોડાગાડીમાં 10 વાગે બેસી જજે, મારે તને શોધવો ન પડે. સ્વામીજી અતિ હેતાળ સ્વરૂપવાળા અને અતિ સેવાભાવી મૂર્તિવાળા. કોઈ હરિભગતને જોયું એટલે પાણીનો ગ્લાસ ને આસન ને બધું અને સીધા રસોડામાં લઈને જમાડવાની.
આ એમની સહજ વૃત્તિ. હરિભક્તોને જોઈને પોતાની અસ્મિતા ખોઈ નાખે એને ગુનાતીત ને યોગી મહારાજ. આપણે હરિભક્તોને જોઈ એટલે પોતાની બુદ્ધિથી આપણી જ્યારે આપણી જોડે જ્યારે વાતો કરતા હોય, આપણી સાથે વર્તા હોય, સેવા કરતા હોય, ત્યારે પોતાની સમજણથી પોતાના સ્ટેજથી આપણે બીજાને સ્વીકાર કરીએ છીએ. યોગી મહારાજનો પ્રસંગ આખી જિંદગી યાદ રાખવાનો છે. નિર્ગુણ સ્વામીજીએ કહ્યું કે ઘોડાગાડીમાં બેસજો. કે હા. એટલા મેં ફરી વખત આવ્યા. જમાનોનો ટાઈમ, ઠાકોરજીના થાણામાં ગયા 10:30 વાગે, અને જે સામને ઘોડાગાડીમાં ઉતરી, ચાલો ચાલો હું જમાડી દઉં જલ્દી જલ્દી, તો રસોડામાં ગયા અને પીરસવા મંડી પડ્યા. પેલી બાજુ ઓફિસમાં કામ પૂરું કરીને નિર્ગુણ સ્વામી બહાર આવ્યા, જોગી બનાવીને. પણ નિર્ગુણ સ્વામીને ખબર જ હતી કે એ રસોડામાં જ હોય, બીજે કોઈ જગ્યાએ હોય નહીં, કોઈને જમાડતા હશે. હરિભક્તોના સહજ આકારેથી, સહજ ન જોઈ જાત કુજાત. આપણામાં 2 પૈસાની બરકત ન હોય તો બી. એક જણને એક ભયંકર વેશ્યાનો નીચ અને નાલાયક સંકલ્પ ઉઠ્યો, અને અટલાધારમાં પ્રવેશ થયો અને ઉઠતો હતો, એટલો બિચારો દુઃખી થતો હતો. શાસ્ત્રી મહારાજે સંકલ્પને પકડ્યો, ફટાક લઈને ભેટ્યા, ચાલ ચાલ તને હું જમાડું. કેવી દ્રષ્ટિ! તમારા સંકલ્પને નિરંતર જાણનાર જોનાર પુરુષ એના પ્રેમને કિંચિત ક્યારે ઓછો થવા દેતા નથી. ત્યારે તો વાતમાં આપણે નપાસ થઈને પોતાનો ઈગો સહજ હટ થાય, પોતાની રીતે કોઈ ન વર્તે, પોતે કોઈ કામ સોંપે પોતાની રીતનું ન થયું હોય, અને ત્યાં આગળ આપણે મનથી બુદ્ધિથી કેટલા ખતમ થઈને ભાવભેર થઈને અરુચિમાં પડી જઈને જય સ્વામિનારાયણ આપણો સંબંધ તોડી નાખીએ છીએ. સાકાર બ્રહ્મ તરફ નજર રાખજો, યોગી મહારાજ તરફ નજર રાખજો. એવો સમાજ તો છે જ નહીં અત્યારે. અત્યારે તમારા સંતોને લીલા લહેર છે, અદ્ભુત અમરીશો. જય સ્વામિનારાયણ. સંતોનો પ્રભુરા ભાવથી સન્માન, સંતોની સર્વ પ્રકારના પ્રભાવથી, ઉમંગથી, આનંદથી સેવા. યોગી મહારાજને ઘોડાગાડીમાં બેઠા, ઉતર્યા, ઘોડાગાડીમાં જોયા નહીં. વિજ્ઞાન સાહેબ અરે નિર્ગુણ સાહેબ બહાર આવ્યા. યોગી આમ જે બૂમ પાડીને તેમ થથરે. યોગી મહારાજ રસોડામાં પીરસતા હતા. યોગી મહારાજ કે 2 જણને પીરસી દો, 2 જણને પીરસી દો, પછી પીરસે બીજાને સાપીને ચાલ જલ્દી. તો 2ને જલ્દી મૂકીને પછી નીકળ્યા. તારો બાપો ત્યાં રાહ જોવાનો છે કે ઓફિસ છે, આ કોઈના ઘરમાં જઈએ છે. ખખડાવતા જય સ્વામીને પછી યોગી મહારાજ બી ઘોડાગાડીમાં બેસી ગયા. શાસ્ત્રીમાં નિર્ગુણ સાહેબ ઘોડાગાડીમાં બેઠા. એટલા સ્પીડથી નીકળ્યા તો ચંપલ બૂટ પહેલાં ઉભરી ગયા. જય સ્વામિનારાયણ. ઉનાળાનો તાપ ને ઘોડાગાડી ઉપડી. પછી ખાલી મોડું થયું 10-15 મિનિટ જ. પછી ઠેર સમજો બરાબર. વિજ્ઞાન નિર્ગુણ સ્વામી અને બાપા એક ઘોડાગાડીમાં થઈને ભદ્ર, આટલા સુધી ઠેર વડોદરા આખું ક્રોસ કરીને ભદ્રમાં જવાનું. ત્યાં સુધી નિર્ગુણ સ્વામીની સાત્વિક ભાવે વાણી ચાલુ હતી. સમજી ગયા સાત્વિક ભાવે? ત્યાં મોડું કર્યું, આમ ને તેમને ધ્યાન રાખવું છે, આ ઓફિસ છે, કોઈ મળે ન મળે, આપણે ઓફિસરોને આપણને ટાઈમ આપ્યો હોય તેમ બધું બહુ ચાલે. પછી ઘોડાગાડી ભદ્ર સુધી પહોંચી. તે ભદ્રના બધા બહારના બંધ લોક. શાસ્ત્રી યોગી મહારાજ ઉતર્યા, નિર્ગુણ સાંઈ ઉતર્યા. યોગી મહારાજ એકદમ હસ્તે હૃદય પૂછ્યા, હા મહારાજે બહુ મોટી લીલા કરી. એક મેજિસ્ટ્રેટ બિચારા સ્વધામ ગયેલા. હવે મુખ્ય મેજિસ્ટ્રેટ હશે, આખી ભદ્ર કચેરી તે દિવસે કામ બંધ કરીને લોક કરીને કોઈ આવેલું નહીં. અને નિર્ગુણ સ્વામીને ખબર નહીં, પણ નિર્ગુણ સ્વામી એટલા નથી નીકળ્યા ત્યાં સુધી બહુ પ્રેમથી જે પ્રકારે સાત્વિક ભાવે જેટલી ધોલાઈ કરવાની કરી. પણ જ્યારે નીચે ઉતર્યા કેવો શબ્દ, હા
મહારાજે સાસરીમાં કેવી બોલી લીલા કરી નાખી. ઓહો, લીલા. એને ગમે તેવી ગરમી વાળો વ્યક્તિ ક્યારે હાસ્યરસમાં સહજતાથી લઈ જાય એ બાપાની એક હાજરી. પણ યોગીમાં સબકોન્શિયસ માઇન્ડમાં પણ ઠેઠ કલાક સુધી ઘોડાગાડી કે બસ ગાડીની જેમ ના જાય, વડોદરા ક્રોસ કરવાનું આટલા દવાથી ઠેઠ ભદ્ર, એટલે 1 કલાક તો થાય ને થાય. અને પછી ચોખંડીમાંથી પસાર થવાનું, પછી ચોખંડી પાસ કરી પાછી ઠેઠ પાર જવાનું ભદ્રમાં. હસ્તે મારે સ્વીકાર કરતાં કરતાં યોગી મહારાજ ઉતર્યા. યોગી મહારાજ પછી બિચારા નિર્ગુણ સ્વામી બહુ શરમાઈ ગયા. મેં પછી ગાડીમાં પછી પાછા ગયા ઘોડા ગાડીમાં. નિર્ગુણ સ્વામી ધીરે ધીરે હસતા હસતા કે જોગી મેં તને બહુ ખખડાય લો. યોગી મહારાજ હસતા હસતા કે નાના એ મોટા આગળ કેમ વર્તવું જોઈએ? આવું હોય, તમારું તો ફરજ છે મને કહેવું જોઈએ, ટોકવું જોઈએ, વળવું જોઈએ. એમાં કંઈ તમારે દુઃખી લાગે? તમે વડીલ છો ને તમને બધો અધિકાર છે. એકદમ 5-7 મિનિટ બોલ્યા ને તો નિર્ગુણ સ્વામીના હૃદય દુઃખ થયેલું. પછી જતા વખત જે ખખડાયા એના પણ ફ્રેશ કરી દીધા. હું આ પ્રસંગ તમને એટલા માટે કહું છું. એવર લાફિંગ પર્સનાલિટી, હસતા 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 આપણે બધાએ 2009નો સમય ઉજવવાનો છે. એમાં કોઈ મોહબ્બત નહીં, કોઈ સારો નહીં. હસતા 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 ઘરમાં બને, મંડળમાં બને, આપણે સેવામાં જ્યારે બેઠા હોય ત્યારે. સામાન્ય અત્યારે તો એવા કોઈ ભયંકર પ્રસંગો બનતા નથી. યોગીમાનના વખતમાં જે પ્રસંગો એના કરોડમાં ભાગનું અત્યારે કશું છે નહીં. અને છતાં એમાં અવતરો આપણી રીતે આપણા નિર્દોષ બુદ્ધિ સુહૃદ ભાવ વ્યાપક સ્વરૂપે ધરતીના પટાંગણમાં એક મુક્તના હૃદયની વચ્ચે પ્રવેશી જાય. એવા કોઈ મંગલકારી હેતુથી એવું જીવન જીવેલા દર્શન આપણને ગુણાતીત પુરુષો જ્યારે કરાવી ગયા ત્યારે આપણી ફરજ છે કે હજી હવે જવાના છે, પ્રસાદ લઈશું આપણે. પણ જ્યારે નપાસ થાવ ત્યારે મંડળ, ઘર, સગા સંબંધી જ્યાં ફાવે જ્યાં હોય ત્યાં, ઇવન બિન સત્સંગી હોય પણ તમારે ગરમ થવાની કોઈ જરૂર નથી. સ્વીકાર. બિન સત્સંગી નહીં, કોઈ સત્સંગી બી ના હોય અને તમારા મિત્રો હોય, તમારા સગા સંબંધી હોય, પણ તમારે તમારી રીતિને સહજતાવાળી, મીઠાશવાળી, વાણી અમૃતથી ભરી બધું સમય જ્યારે કદાચ સંજોગો આદિ કોઈ ગરમ થવાનું આમ તમારો આત્મા આમ ગરમ વૃત્તિ જ્યારે ક્રોધની ઊભી થાય તો કોને ખબર ને? બધાને ખબર પડે. પણ તો એક શ્લોક તરત એક લીટી બોલી નાખવાનું ત્યાં સુધી, પછી વાત શરૂ કરે વાણી અમૃત, એમ હસતા હસતા હાથ ઊંચા કરતા બોલી અને પછી ગરમ થવાની છૂટ. ત્યાં સુધી બધું પતી ગયું છે. કે ભાઈ સમથી આ ફાયદો, સુરત ભાવથી આ ફાયદો, એકતાથી સીધી બધી વાતો છે. અને ધરતીની કોઈ પણ વ્યક્તિને તમે ચોરને પૂછજો કે ચોરને તને ખબર છે કે આત્મીય થવું? હા, ખબર જ છે, હું મારી ઘરવાળી જોડે આત્મીય છું જ, બધાને ખબર છે. આત્મીયતાનો શબ્દ બધાને ખબર છે, સુરત ભાવનો ખબર બધા, પણ સહેજે સહેજે આત્મીયતા કે સુહૃદ ભાવને સમજવા માટે અને તમારા જીવનનો માર્ગ ક્લિયર થાય. નપાસ થાય તો શું થાય? હઠથી નપાસ થાય તો શું થાય? ઈર્ષાથી નપાસ થાય શું થાય? માનથી નપાસ, કપટથી નપાસ થાય તો શું થાય? એનો શું રિઝલ્ટ? અને એને કેવી રીતે ઓવરકમ કરીને સુહૃદ ભાવે જીવી લેવું, એ આખું સુંદર દર્શન સબ સુહૃદ ભાવ એકતાના એક્ઝિબિશનમાં તમને મળશે. તમારા સંસારના બધા જ પ્રોબ્લેમ, પ્રશ્નો એ સુહૃદ ભાવ, સમ સુહૃદ ભાવ એકતાનું એક્ઝિબિશન જોશો, વિચારશો તો તમારા સંસારિક બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આજના શુભ મંગળકારી